આરસીસી ભરૂચ લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવાના પ્રયાસ રૂપે છેલ્લા 4 વર્ષથી આ હરીફાઈનું આયોજન કરી રહી છે। તારીખ 28/9/2024 રોજ બપોરે 12 કલાકે આરસીસીની ટીમ શ્રાવણ વિદ્યાધામ ભરૂચ ખાતેથી આ હરીફાઈની શુભ શરૂઆત કરી હતી। આ સ્પર્ધામાં 16 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો। આરસીસી ભરૂચ લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવાના પ્રયાસ રૂપે છેલ્લા 4 વર્ષથી આ હરીફાઈનું આયોજન કરી રહી છે। તારીખ 28/9/2024 બપોરે 12 વાગ્યા આરસીસીની ટીમ શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતેથી આ હરીફાઈની શરૂઆત કરી હતી। આ સ્પર્ધામાં 16 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। નિર્ણાયક તરીકે આરસીસીના મેમ્બર સ્મિતા શાની તથા ધુમાલી દેસાઈએ સેવા આપી હતી। મુખ્ય નિર્ણાયક તરીકે ભરૂચના જાણીતા સંગીતજ્ઞ શુકેતુ ઠાકરે પોતાની સેવા આપી હતી। આ શેરી ગરબા હરીફાઈમાં આ વખતે ભરૂચ અને અંકલેશ્વરની 5 જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો હતો। નવરાત્રીના પ્રથમ દિવસથી ભરૂચની વિવિધ સોસાયટી તથા શેરીઓમાં નિર્ણાયક જઈને ગરબાની કૃતિઓની મૂલ્યાંકન કરશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજેતાઓને શિલ્ડ, રોકડ ઇનામો અને ટ્રોફી પણ આપવામાં આવશે। સાથે સાથે આશ્વાસન ઇનામો પણ આપવામાં આવશે। નમસ્કાર આપ સૌને। અત્યારે નવરાત્રિની જે શુભ શરૂઆત ખૂબ નજીકના દિવસોમાં થવા જઈ રહી છે। અમે આરસીસી ભરૂચ એટલે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરેલું છે અને અમે દરેક શેરી અથવા પોળ અથવા તો સોસાયટી આ બધી જગ્યાએ જઈ અને અમે જે બહેનોએ કૃતિ રજૂ કરેલી હોય છે તો અમે ત્યાં જઈને એનું મૂલ્યાંકન કરીએ છીએ અને પછી છેવટે અમે એને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપીને વિજેતા જાહેર કરીએ છીએ। અત્યારે ભરૂચ અને અંકલેશ્વર મળીને અમારી પાસે આ વર્ષે નવતર એક પ્રયોગના ભાગરૂપે અમે સ્કૂલોને પણ આવરી લીધી છે, જેમાં અમારી પાસે 5 સ્કૂલ છે। અત્યારે બાળકોની પરીક્ષા પણ નજીક હોવાને કારણે અનિવાર્ય સંજોગોને લીધે અમારે આજે આ પ્રથમ એન્ટ્રી શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે અમે લોકો અત્યારે જોવા ઉપસ્થિત થયા છીએ અને બાકીની બીજી જે બધી એન્ટ્રીઓ છે તે અમે 3જી તારીખથી એની શુભ શરૂઆત કરીશું। તો આપ સૌને ફરીથી એક વખત ખૂબ ખૂબ શુભકામના। અને અત્યારે હાલમાં આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભરૂચના ખૂબ જ જાણીતા એવા સંગીતકાર શ્રી સુકેતુભાઈ ઠાકર તથા શ્રીમતી સ્મિતાબેન સોની તથા હું ધ્રુમાલી દેસાઈ અત્યારે આપની વચ્ચે ઉપસ્થિત છું। આપ સર્વનો સાથ સહકાર હંમેશા મળતો રહ્યો છે અને મળતો રહેશે એવી શુભકામના સાથે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ એડવાન્સમાં શુભકામના। થેન્ક યુ। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।